તો પાકિસ્તાનની કરતૂતને જોતા દેશમાં અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ છે। ત્યારે જો યુદ્ધ થાય અને જાનહાનિ કે માનવ ઈજાના બનાવો બને તો લોહીની કોઈ પ્રકારની કમી ન રહે, ઓળપ ન સર્જાય તે માટે રાજકોટમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે। સરકારની પહેલને વધારવા માટે ધોરાજીના તમામ નાગરિકો રક્તદાન માટે આગળ આવ્યા હતા। जिला वहीवटी तंत्र द्वारा તમામ सरकारी હોસ્પિટલોમાં રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। આ સંદર્ભમાં ધોરાજી અને ઉપલેટાની સિવિલ હોસ્પિટલોમાં પણ અત્યારે રક્તદાન કેમ્પ ચાલુ છે। આનંદની વાત એ છે કે રક્તદાન કરવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળે છે। યુવાનો, વિદ્યાર્થીઓ, લોકો સામેથી આવી રહ્યા છે કે ભાઈ મારે રક્તદાન કરવું છે। આપણા વીર જવાનો જ્યારે સરહદ ઉપર દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે કદાચ એને જરૂર પડે તો એને પોતાએ લોહી આપી શકે, પોતાનું લોહી એને કામ આવી શકે, એના માટે તમામ ઉપલેટા ધોરાજી ભાઈદરના જે નાગરિકો, આગેવાનો, યુવાનો, વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે।